तो यजमान परिवार ने प्रार्थना करूँ कि ठाकुरजी पोथीश्री तथा वक्ताश्रीનું પૂજન કરવા માટે સ્ટેજના અગ્રભાગમાં આવે। તો યજમાન પરિવાર વતી રમેશભાઈ તેમજ તેમના જમાઈ ઉમેશભાઈ આવો। માનસ ચિંતય ચારુચરિતમ प्रेमवती वृष पुत्रं पवित्रं मानसे चिन्तय चारुचरितं प्रेमवती वृष पुत्रं पवित्रं मानस चिन्तय केसर तिलक ललित निज भाले केसर तिलक ललित निज भाले कुमकुम चंद्रक धर्म विरामम मानस चिन्तय चारुचरितं प्रेमवती वृष पुत्रं पवित्रं मानस चिन्तय मानस चिन्तय मानस चिन्तय वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्नम् वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द
દામો દર માધવેતી વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતં સુરનરો તમેરમૃદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે ઓમ યવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. રાધારમણ દેવની જય. નરનારાયણ દેવની જય. મદન મોહનજી મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, પૂજ્ય કેશવ પ્રસાદદાસજી સ્વામી, જેમની સ્મૃતિમાં શ્રીમદ સત્સંગી જીવનની પંચદિનાત્મક પારાયણ છે એવા અક્ષર નિવાસી કમળાબા, સર્વ યજમાન શ્રીઓ, સર્વ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી હરિના પ્રાગટ્ય પૂર્વે એમના માતા પિતાનું જે અવતરણ થયું, ધર્મ ભક્તિના લગ્ન થયા, અનેક પ્રકારના કષ્ટો એમને પ્રાપ્ત થયા. એ કથા આપણે શ્રવણ કરી. જે ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર થયા છે, કે જે મહાપુરુષો કે આચાર્યો આ પૃથ્વી ઉપર આવ્યા છે, એ સર્વને અનેક પ્રકારના કષ્ટો આવ્યા છે. આપણે હંમેશા આપણા પોતાના દુઃખને ગાયા કરતા હોઈએ, પણ જે જેટલો મોટો અને જે જેટલો મહાન, એને એટલું દુઃખ પણ એટલું વધારે જ હોય. જે જેટલો ઊંચા હોદ્દા ઉપર હોય ને, એ એટલા જ વધારે દુઃખથી ઘેરાયેલો પણ હોય. પણ આપણે એના માન સન્માનને જોઈ શકીએ છીએ, એના દુઃખને જોઈ શકતા નથી. ભગવાનના મોટા મોટા આચાર્યો, ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર આવ્યા,
એમણે જેટલું દુઃખ સહન કર્યું એટલું આપણને નથી પડતું. રામચંદ્રજીના લગ્ન થયા, રાજ્યાભિષેક થવાની તૈયારી હતી અને જંગલમાં જવું પડ્યું. આપણને ઘરમાં રહેવા દે એટલા હારા છે, જંગલમાં નથી જવું પડતું. ભગવાનને ખુદને કાઢી મૂક્યા હોય એની માતાઓએ 14 વર્ષ સુધી વનમાં ઉઘાડે પગે વનવાસીનો વેશ લઈને રાજાના પુત્ર હોવા છતાં પણ રખડવું પડતું હોય, એવા દુઃખ તો આપણને નથી પડતા. ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતાને કેટલા વર્ષો સુધી કારાવાસ થયો, ધર્મ ભક્તિને એટલું દુઃખ થયું. રામચંદ્રજીની માતા કૌશલ્યાને પોતાના પુત્રના વિયોગમાં 14 વર્ષ સુધી રડવું પડ્યું. પિતા દશરથ મહારાજને પુત્રના વિયોગમાં પ્રાણ છોડવા પડ્યા. આવા દુઃખ તો આપણને નથી. એટલે અહીંયા સત્સંગી જીવનમાં સુરત મહર્ષિ કહે છે કે ધર્મ અને ભક્તિને દુઃખ આવે છે, અને જે ભગવાનનો થાય ને એને જ દુઃખ હોય. તમે જેટલા ગુણિયલ બનો એટલા જ તમારા વિરોધી થવાના છે. તમે નરસા બનો તો લોકો તમારી સાથે જ ભળવાના છે. સુરત મહર્ષિ પ્રતાપસિંહ મહારાજને કહેશે, ગુણેશુ આરોપયંત સ્તે દોષાંતસ્ય અખિલેશુપી નિનિંદુશ્ચ તિરશ્ચક્રુઃ અપવાદાન મુહુર્મુહુઃ. અસુર લોકો વારંવાર ધર્મ અને ભક્તિના અનંત ગુણોની અંદર દોષોનું આરોપણ કરતા હતા. અને જે ગુણવાન વ્યક્તિ હોય, ઉપર જવા માટે જે પ્રયત્ન કરતો હોય, કંઈક જીવનમાં બનવા માટે થઈ અને કંઈક પ્રયાસ કરતો હોય, લોકો એવાના જ પગ ખેંચવાના છે. નબળા માણસો વિરોધ કરે આપણો ત્યાં સુધી તો સહન થાય, પણ સારા માણસો જ્યારે વિરોધ કરતા થઈ જાય ને ત્યારે સમજી લેવું કે આપણી મોટાઈ બહુ હવે વધી ગઈ છે. અમુક ઊંચાઈ સુધી તમે પહોંચો ને ત્યાં સુધી નરસા માણસો વિરોધ કરે, પણ અમુક ઊંચાઈ પછી સારા માણસો પણ તમારો વિરોધ કરવા લાગે. ત્યારે સમજવું કે તમે હવે બહુ ઊંચા થયા છો. અને બીજાના પગ ખેંચવું એ તો માણસનો સહજ સ્વભાવ હોય છે. આપણાથી કોઈ આગળ જાય, જવો જ ન જોઈએ, જાય છે ને. બીજાની ઉન્નતિ આપણાથી સહન થતી જ નથી હોતી. બોલો, એક રાજા હતો ને, નિર્વંશ હતો. એને ગામની અંદર, નગરની અંદર ઢંઢેરો પીટાયો કે મારે કોઈ વારસદાર નથી, તો મારા સ્થાન ઉપર કોઈકને નિયુક્ત કરવો છે. રાજાએ એવી શરત મૂકી કે બધા જ પ્રજાજનોને, એમાંય જે યંગ હોય, યુવાન હોય, એને જ રાજા બનાવે. એટલે યુવાનો જેટલા શહેરમાં હોય ને એ બધા જ, હું જયારે ઝરૂખાની અંદર ઉભો હોઉં ત્યારે બધાએ નીચે આવું. એટલે બધા યુવાનો ભેગા થયા. રાજાએ કીધું કે હું અહીંથી એક મારી મુગટની અંદર રહેલ, મારા મુગટમાં રહેલ જે પીછું છે, એ પીછાને હું અહીંથી નીચે ફેંકું છું. જેની ઉપર એ પીછું પડે એને હું રાજા બનાવીશ. નગરના બધા યુવાન લોકો
ગોઠવાઈ ગયેલા હતા નીચે. રાજાએ ઝરૂખામાંથી આવી નીચે પીછું ફેંક્યું. પીછું ફેંકીને રાજા તો પોતાના મંત્રીઓની સાથે સિંહાસન પાસે આવી ગયા કે જેની ઉપર પડશે એને લઈને સૈનિકો અંદર આવશે એટલે હું એનો રાજ્યાભિષેક કરી. રાજા અહીંયા રાજ સિંહાસનની બાજુમાં ઉભા રહી અને કે હમણાં જેની ઉપર પડશે એને લઈને સૈનિકો આવશે એટલે રાજ્યાભિષેક કરું. રાહ જોવા લાગ્યા. રાહ જોતા જોતા અડધો કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક ગયા પણ કોઈ આવ્યું નહીં. એટલે પૂછવા લાગ્યા કે ભાઈ કેમ કોઈ આવ્યું નથી, તપાસ કરો શું છે. તો રાજાએ પીછું ફેંક્યું હતું ને જેની ઉપર પડવા આવે ને તો બાજુવાળો ફૂંક મારે પાછું ઊંચું જાય, બીજા ઉપર આવે તો ઈ ફૂંક મારે પાછું ઊંચું જાય. બધા ફૂંક મારે કરે, નીચે આવવા જ ન દીધું ને. કોઈની ઉપર પડે ને રાજા શું બને એમ કોઈ ઉન્નતિના માર્ગે જતો હોય તો પછી આપણે ફૂંક જ મારીએ કે ઓલા કરચલાની કથા નથી, ઓલા કરચલા બધા દેશોના હતા ને એનું એક્ઝિબિશન હતું. તે બધા દેશોમાંથી કરચલાઓ પોતપોતાના દેશોની પેટીમાં ભરી ઉપર નામ લખી અને બધા રવાના કરતા હતા. તે એરપોર્ટની અંદર બધા દેશોના કરચલાઓ ભેગા થયા. એમાં એક કરચલાનું બોક્સ ખુલી ગયું. લોકો બધા દોડાદોડી કરવા લાગ્યા. તો એ કઈ કીધું કેમ દોડો છો? તો કે આ કરચલાનું બોક્સ ખુલી ગયું, બહાર નીકળશે તો બધાને ખાઈ જશે. ચિંતા કરો માં, નહીં નીકળે બહાર. કેમ? તો કે ઇન્ડિયાનું છે. ઇન્ડિયાના કરચલા બહાર નીકળતા હોય? તો કે કેમ ઇન્ડિયાના કરચલા બહાર ના નીકળે? તો કે જે બહાર નીકળવા જાય ને તો બીજો એનો પગ ખેંચીને પાછો હેઠો પાડાય. કોઈ ઉન્નત થવો જ ન જોઈએ એમ. એટલે દુઃખ જીવનની અંદર તો આવે જ. સારા બનવાની તમે ઈચ્છા દર્શાવો કે સારા બનવાનો વિચાર પણ કરો ને તો લોકો તમને વિચારને પણ ટાળવાનો પ્રયત્ન કરવાના છે. બનવા તો ક્યાંથી આપણને દે. પણ જેને સારા બનવું છે એને દુઃખ સહન કર્યા વિના છૂટકો નથી. અને જીવનમાં જ્યારે પડતી આવે ને ત્યારે ચારે બાજુથી આવે, સમજી જ લેવું. હતું ઘનઘોર જંગલે ની મુખમાં હસી રજની, દીપક જોઈ હર ખાયો ત્યાં તો હતી આંખો સિંહની. એક મનુષ્ય જંગલની અંદર ચાલ્યો જતો તો ભૂલો પડ્યો. રાત્રિનો સમય, અંધકાર, માણસ બહુ ભયભીત થયો, સિંહની ગર્જનાઓ થાય. ભયંકર રાત્રિ હતી. એમાં એને 2 દીવીઓ દેખાણી. મનમાં થયું કે ત્યાં કોઈ ઝૂંપડી લાગે છે, ત્યાં જાઉં, મને થોડોક આશરો મળે તો મારો ભય દૂર થાય. પણ ત્યાં ગયો ને ત્યાં તો એ સિંહની 2 આંખો તમતમતી. એમ જયારે દુઃખ આવે ને તમે ભાગવાનો પ્રયત્ન કરો ને તો સામે બીજું દુઃખ આવે, સામે આવીને ઊભું હોય. આપણે કહીએ ને પૈડા ઉપર પાટું. એક તો પૈડા હોય, ગોઠણ છોલાડા હોય ને ઘરે જઈને કહીએ કે હું પડી ગયો, મારા ગોઠણ છોલાડા, તો ડોહી વાહેથી બીજો મારે લાફો. ધ્યાન રાખીને નથી હલાતું તારાથી. પૈડા ઉપર પાટું મળે. વળી ગઈ ઊંધી નાવડી ને ડૂબતા માથું હાથમાં પકડ્યો, મળ્યો ટેકો મધ્ય જળમાં પણ હતું માથું એ મગરનું. વહાણ લઈને ચાલ્યો જતો હતો, નાવ ઊંધી વળી, કોઈ આશરો મળ્યો નહીં. એમાં એક લાકડા જેવું દેખાણું ને એને પકડ્યો કે હાસ. પણ પછી જોયું ખબર પડી કે મગરનું માથું હતું. એમ જીવનમાં જ્યારે પડતી આવે ને ત્યારે ચારે બાજુથી દુઃખ આવે. ધર્મ અને ભક્તિને ચારે બાજુથી દુઃખ આવવા લાગ્યા. ફરતા ફરતા છપૈયાનો ત્યાગ કરીને અયોધ્યા ગયા. ત્યાં જ એ જ સ્થિતિ કાશીમાં ગયા. ત્યાં જ એ સ્થિતિ પ્રયાગની અંદર પછી ગયા અને ત્યાં ઉદ્ભવતા રામાનંદ સ્વામીનું મિલન થયું છે. સુરત મહર્ષિએ કહ્યું છે કે હે પ્રતાપસિંહ, એ ધર્મ ભક્તિને પ્રયાગના પવિત્ર ગંગાના મિલનના તટ પર
ઉદ્ધવના અવતાર સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા. એમાં મુખકમળમાંથી નીકળતી વાણીને સાંભળીને ધર્મ ભક્તિને અત્યંત સંતોષ થયો છે. અને સદગુરુનું શરણું જ્યારે મળે ત્યારે દુઃખ માત્રની નિવૃત્તિ થાય. રાત્રિનો સમય, ધર્મ ભક્તિ રામાનંદ સ્વામીના ચરણ ચાપે છે. ધર્મદેવને એવો અહેસાસ થયો કે આ રામાનંદ સ્વામીને સાક્ષાત ભગવાન મળ્યા હોય એવું લાગે છે. એમના દર્શનથી, એમના સમાગમથી, એમની વાતોના શ્રવણથી મારા સર્વ દુઃખો નિવૃત્ત થયા હોય એવું લાગે છે. ધર્મદેવે રામાનંદ સ્વામીને હાથ જોડ્યા, કહ્યું છે કે મને તમારો શિષ્ય કરો. ધર્મદેવને અને ભક્તિ દેવીને રામાનંદ સ્વામીએ પોતાનું શિષ્યત્વ આપ્યું છે. સુરત મુનિએ જ્યારે આ કથા કરી ત્યારે પ્રતાપસિંહ મહારાજે પૂછ્યું કે હે મહર્ષિ, એ રામાનંદ સ્વામી કોણ હતા, કોના શિષ્ય હતા, એ કેવા વસ્ત્રોને ધારણ કરતા હતા, એમનું ચારિત્ર કેવું હતું, એ સંપૂર્ણ કથા તમે મને કહો. સુરત મહર્ષિએ પ્રતાપસિંહ મહારાજને રામાનંદ સ્વામીનું ચરિત્ર કહ્યું છે. અયોધ્યામાં અજય નામના પવિત્ર વિપ્ર હતા. કશ્યપ એમનું ગોત્ર હતું. આશ્વલાયન શાખા હતી. ઋગ્વેદી બ્રાહ્મણ હતા. એમને સુમતી નામની પત્ની હતી. એમને ત્યાં સંવંત 1795 શ્રાવણવદી અષ્ટમીના દિવસે દુર્વાસાના શ્રાપથી ઉદ્ધવજીએ એમના ઘરે જન્મ ધારણ કર્યો. એમનું નામ રામ પાડવામાં આવ્યું. પિતાએ જાતકર્મ સંસ્કાર કર્યા. સમય પછી સમય જતા રામ મોટા થયા. 8 વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. વેદનું અધ્યયન કરવાના મિસ્થી ઘર બારનો ત્યાગ કરી કાશી આવ્યા. અધ્યયન કર્યું. તીર્થાટન કરતા કરતા રેવતાચળ પર્વતની તળેટીમાં આવેલ ગોપનાથ પધાર્યા છે. એ ગોપનાથની અંદર આત્માનંદ સ્વામીનું એમને મિલન થયું છે. આનંદાનંદ સ્વામી એ ગોવિંદ સ્વામીના શિષ્ય હતા. એ આનંદ સ્વામીના શિષ્ય ગોપાળાનંદ હતા અને ગોપાળાનંદના શિષ્ય આત્માનંદ હતા. પરંપરાથી એમને ગોપનાથની જગ્યાની મહંતાઈ પ્રાપ્ત થઈ હતી. આત્માનંદ સ્વામી અતિ સમર્થ હતા. નિરાકારને માનનારા હતા. અષ્ટાંગ યોગની સાધના એમને સિદ્ધ કરી હતી. આત્મનું દર્શન કરનારા હતા. એમનું ઐશ્વર્ય સામર્થ્ય એમનું જોઈ અને રામે એમનું શરણ સ્વીકાર્યું. એમની પાસે દીક્ષા લીધી. આત્માનંદ સ્વામી એમનું નામ રામાનંદ પાડ્યું. અષ્ટાંગ યોગની સર્વ ક્રિયાઓ એમની પાસેથી સિદ્ધ કરી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ સુધીની અષ્ટાંગ યોગની સર્વ ક્રિયાઓ સિદ્ધ થઈ. સમાધિ દશા પ્રાપ્ત થતા સમાધિમાં તેજોનું દર્શન થયું. રામાનંદ સ્વામીને થયું કે તેજ તો દેખાય પણ તેજમાં રહેલી મૂર્તિ કેમ નથી દેખાતી. ગુરુ આત્માનંદ સ્વામીને પૂછ્યું કે મને તેજનું દર્શન સમાધિ અવસ્થામાં થયું પણ તેજને વિશે રહેલી મૂર્તિનું દર્શન નથી થતું. આત્માનંદ સ્વામીએ કહ્યું છે તેજ છે એ જ પરમાત્મા છે. પરમાત્માને કોઈ આકૃતિ હોતી નથી. રામાનંદ સ્વામી આ શબ્દ સાંભળતા જ મૂર્છિત થયા. જેમને સાકાર બ્રહ્મની ઉપાસના હતી એ નિર્ગુણ બ્રહ્મા ક્યારેય લીન ન થાય. રામાનંદ સ્વામી તરત જ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી ચાલી નીકળ્યા છે. તીર્થાટન કરતા કરતા રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્ર પધાર્યા છે. શ્રીરંગ ક્ષેત્ર રામાનુજાચાર્યજીની પવિત્ર ભૂમિ છે, કર્મભૂમિ છે. એ રામાનુજાચાર્યજી ના સંપ્રદાયને માનનારા વૈષ્ણવ ભક્તોનો એમને યોગ થયો. નિત્ય કાવેરીમાં સ્નાન કરે, સાકાર સ્વરૂપને પ્રતિપાદન કરનારા સતશાસ્ત્રનું પઠન પાઠન કરે, વૈષ્ણવોનો સમાગમ કરે, શ્રીમદ રામાનુજાચાર્યના દિવ્ય ચરિત્રથી ભરપૂર પ્રપન્નામૃત નામનો જે ગ્રંથ, એ ગ્રંથનું અધ્યયન કરે. રામાનુજાચાર્યજીનું જીવન ચરિત્ર વાંચીને મનમાં નિશ્ચય કર્યો કે સાકાર બ્રહ્મનું દર્શન કરનારા કોઈ આચાર્ય હોય તો એ રામાનુજાચાર્ય છે.
એ રામાનુજાચાર્યજીના 108 નામના સ્તોત્રનું પ્રતિદિન પાઠ કરવા લાગ્યા. 3 માસ પછી ચૈત્ર સુધી પંચમીના વહેલી સવારે રામાનુજાચાર્યજીનું દિવ્ય દર્શન થયું. રામાનુજાચાર્યજીએ ઉર્ધ્વ પુંડ્ર તિલકના 12 ચિહ્ન કરી બતાવ્યા. જે મંત્રો કહ્યા એ મંત્ર હૈયે રહ્યા, સ્વપ્નમાંથી જાગૃત થયા. રામાનુજાચાર્યજીના પ્રત્યક્ષ દર્શન, એમની શરણાગતિ, એમના મંત્રો, એમનું સ્મરણ થઈ આવ્યું. એ રામાનુજાચાર્યજીના દર્શનથી અત્યંત આનંદ થયો. શ્રીમન નારાયણ ચરણૌ શરણમ પ્રપદ્યે, શ્રીમતે નારાયણાય નમઃ, આ 2 મંત્રનો નિત્ય જાપ કરવા લાગ્યા. એ જાપના પરિપાક સ્વરૂપે રામાનુજાચાર્યજીની કૃપાથી રામાનંદ સ્વામીને શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થયું. પછી તો શ્રીરંગ ક્ષેત્રની અંદર રહેતા શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રનો ઉપદેશ કરતા, શ્રી કૃષ્ણ ભગવાનના સાક્ષાત્કારની પ્રતીતિની વાતો કરતા મુમુક્ષુઓ બધાએ તણાએ તણાઈને રામાનંદ સ્વામીનો સમાગમ કરવા લાગ્યા. રામાનંદ સ્વામીનો સમુદાય શિષ્યત્વ વૃદ્ધિ પામવા લાગ્યો એટલે બીજા બધાને ઈર્ષા થવા લાગી કે ભાઈ આપણા સંપ્રદાયનો છે નહીં, અહીંયા આવીને આપણા શિષ્યોને પડાવી પાડે છે, માટે અમને મોકલો. બધા લોકો એની ઉપર ઈર્ષા કરવા લાગ્યા. સુરત મહર્ષિ પ્રતાપસિંહ રાજાને કહે છે, પ્રતિષ્ઠામ મહતીમ તસ્ય વિક્ષા અન્ય વૈષ્ણવ જનઃ ન સેહી રે મત્સરિણો દંભિકા વિષય વેશિનિદઃ. વૈષ્ણવો હતા પણ રામાનંદ સ્વામીની ઈર્ષા કરવા લાગ્યા. રામાનંદ સ્વામીની પ્રતિષ્ઠા એમનાથી સહન ન થઈ. મિથ્યા કલંક અને મિથ્યા આરોપણ કરવા લાગ્યા. અસુર લોકો એમને ત્રાસ આપવા લાગ્યા. બાહ્ય ચિહ્નોનો ત્યાગ કરવા માટે થઈને દબાણ કરવા લાગ્યા. રામાનંદ સ્વામીના ભાલમાં રહેલા ઉર્ધ્વપુંડ્ર તિલકને દાંડ દેવા લાગ્યા. રામાનંદ સ્વામીએ પછી નિશ્ચય કર્યો કે હવે શ્રીરંગ ક્ષેત્રનો ત્યાગ કરીને વૃંદાવન જાઉં. વૃંદાવનમાં ગયા. ત્યાં આવીને શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન કર્યું. રાશેશ્વરી રાધાના પતિ શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા કરતા શ્રી કૃષ્ણ ભગવાનનું સાક્ષાત દર્શન થયું. શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. રામાનંદ સ્વામીને એમ થયું કે હું તો શ્રી કૃષ્ણ પરમાત્માનો પરમ સખા ઉદ્ધવ છું, પણ દુર્વાસાના શ્રાપથી અત્યારે અવતરિત થયો છું. ભગવાને દર્શન આપીને કહ્યું કે હે ઉદ્ધવજી, તમે જ અત્યારે રામાનંદ રૂપે અવતરિત થયા છો, માટે તમે નૂતન સંપ્રદાયની સ્થાપના કરો. ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણા મળતા રામાનંદ સ્વામીએ પોતે ઉદ્ધવનો અવતાર હોવાથી ઉદ્ધવ સંપ્રદાયનું પ્રસ્થાપન કરવા માટેનો મનમાં નિશ્ચય કરી દેશાંતરની અંદર વિચરણ કરવા લાગ્યા. ભક્તોને ધર્મે સહિત ભક્તિનો બોધ આપવા લાગ્યા અને ફરતા ફરતા પ્રયાગની અંદર હતા અને ધર્મ ભક્તિનું એમની સાથે મિલન થયું. સુરત મુનિએ પ્રતાપસિંહ મહારાજને કીધું, આ પ્રમાણે રામાનંદ સ્વામીનો ધર્મ ભક્તિને યોગ થયો. એમનું શિષ્યત્વ સ્વીકાર્યું. રામાનંદ સ્વામી થકી ભાગવતી દીક્ષાના અને મંત્રનો ઉપદેશ ગ્રહણ કર્યો. રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિ માતાને 2 મંત્રો આપ્યા અને કહ્યું કે તમારે આ મંત્રનો જાપ કરવો અને લોકોને આ મંત્રનો ઉપદેશ આપવો. રામાનુજાચાર્યજીએ જે 2 મંત્રો કહ્યા હતા એ મંત્રો અલગ હતા, પણ અહીંયા રામાનંદ સ્વામી ધર્મ અને ભક્તિને 2 મંત્રો કહે એ પણ અલગ છે. શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મિ, એ 2 મંત્રનો ઉપદેશ રામાનંદ સ્વામીએ ધર્મ ભક્તિને આપ્યો છે. શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ એ સામાન્ય દીક્ષાનો મંત્ર છે અને બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મિ એ વિશેષ દીક્ષાનો મંત્ર છે. જ્યારે સત્સંગીની દીક્ષા લેવામાં આવે, અગર તો આચાર્ય પાસેથી મંત્ર સત્સંગી લોકો લે ત્યારે એને શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ એ મંત્ર આપે, અને જ્યારે સાધુને દીક્ષા આપવાની હોય ત્યારે એને બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મિ એ મંત્ર કાનમાં આચાર્ય આપતા હોય છે. આમ તો મંત્ર ગોપનીય હોય એવું શાસ્ત્રની અંદર વિધાન છે. મંત્રને ક્યારેય જાહેર કરાતો નથી.
જેમણે મંત્ર દીક્ષા લીધી હોય એની જ સન્મુખ મંત્રનું ઉચ્ચારણ થાય અને મંત્ર દીક્ષા લીધા પછી મંત્રનો નિત્ય પાઠ થવો જોઈએ, મંત્રની નિત્ય એક માળા થવી જોઈએ, આવો નિયમ છે. એ રામાનંદ સ્વામીએ ધર્મદેવને સદ્ધર્મનો ઉપદેશ આપ્યો. રામાનંદ સ્વામી ત્યાંથી દ્વારકા તરફ ગયા. આ બાજુ ધર્મ ભક્તિ પોતાના ઘેર તરફ આવ્યા. પણ ધર્મ ભક્તિ જેવા ઘેર આવ્યા, રામાનંદ સ્વામીનું સાનિધ્ય મળ્યું હતું એટલે ધર્મ ભક્તિની કીર્તિ વૃદ્ધિ પામવા લાગી. અન્ન ધન વસ્ત્ર પદાર્થો બધા શિષ્યો એમને આપવા લાગ્યા. ધર્મદેવ અને ભક્તિ દેવી રામાનંદ સ્વામી આપેલા મંત્રનો ઉપદેશ કરવા લાગ્યા, સદ્ધર્મનો બોધ કરવા લાગ્યા. જે મુમુક્ષુ હતા એ ધર્મદેવ અને ભક્તિ દેવીની પાસે આવવા લાગ્યા. ધર્મદેવ અને ભક્તિ દેવીની સમૃદ્ધિ દિન પ્રતિદિન વૃદ્ધિને પામવા લાગી. આ જોઈને અસુરોથી સહન ન થયું અને અસુરો ફરીવાર એમને પીડા કરવા લાગ્યા, ધર્મ ભક્તિને દુઃખ આપવા લાગ્યા. પછી તો ધર્મ ભક્તિના ઘરની અંદર જે વસ્તુઓ હોય ને એ બધી વસ્તુઓ લૂંટવા લાગ્યા. મહેમાન બનીને આવે ને ચોરીને બધું લઈ જાય. ભક્તિ દેવી ખૂબ ભોળા છે, ધર્મદેવ ખૂબ માયાળુ છે. કોઈને પોતાના ઘરે આવેલા હોય તો એને જમાડ્યા વિના જવા નથી દેતા. પછી તો ધીરે ધીરે બધું જ ખૂટવા લાગ્યું છે. એક દિવસ એવો આવી ગયો કે ધર્મદેવના ઘરની અંદર કંઈ ન રહીએ. ભક્તિ દેવી મૂંઝાણા છે. ભક્તિ દેવીએ ધર્મદેવને પોતાના પતિદેવને કહ્યું છે કે હવે ઘરમાં કંઈ મારી પાસે છે નહીં. કોઈ અભ્યાગત આવે, મહેમાન આવે તો એને જમાડવા માટે અન્ન પણ ઘરમાં નથી. પરિસ્થિતિઓ જ્યારે વિપરીત થાય ને ત્યારે ગમે તેટલું તમે કરો, એક હાંધો તેર તૂટે, ક્યાંય મેળ ન ખાય. ભક્તિ દેવી મૂંઝાણા ધર્મદેવને પ્રાર્થના કરી, હે નાથ, દરિદ્રતાનું દુઃખ પતિવ્રતાના ધર્મમાં વિરોધી હોય છે. એક પતિવ્રતા સ્ત્રીને મનની અંદર એવા કોડ હોય કે પોતાના પતિને સારું સારું બનાવીને જમાડે, એમની ઈચ્છાઓને પૂર્ણ કરે. પણ જ્યારે ઘરમાં જ કશું નથી તો હું તમને કઈ પદાર્થ દ્વારા સેવન કરું, તમારી પૂજા કરું. દરિદ્રતાને કારણે અન્નના કણને અર્થે જ્યાં ભટકતી સ્ત્રી હોય એ હંમેશા ધર્મભ્રષ્ટ થઈને વિનાશ પામે છે. માટે હે પ્રભુ, દુઃખની મુક્તિને અર્થે તમે કંઈક ઉપાય કરો. ભક્તિ દેવીએ પોતાના પતિ ધર્મદેવીને આ પ્રમાણે કહ્યું. ધર્મદેવે ભક્તિ દેવીને આશ્વાસન આપતા કહ્યું, હે કલ્યાણી, મનુષ્ય માત્ર ધીરજ રૂપી નાવથી આપતકાળ રૂપી મહાસાગરને તરી જાય છે. કેટલો સરસ શબ્દ ધર્મદેવે કહ્યો. ધર્મદેવ પોતાના પત્ની ભક્તિ દેવીને એવું કહે છે કે મનુષ્ય માત્ર ધીરજ રૂપી નાવથી આપતકાળ રૂપી મહાસાગરને અવશ્ય પાર કરી જાય છે. અને દુઃખ આવે ને ત્યારે દુઃખમાં હંમેશા ધીરજ રાખે છે, તે જ દુઃખને ઓળંગી શકે છે. અને ક્યારેય પણ સદા દુઃખ રહેતું નથી અને ક્યારેય પણ સદા સુખ રહેતું નથી. પરમાત્માના દરબારમાં હંમેશા સુખ દુઃખનો સંયોગ હોય જ છે. જ્યાં દિવસ હોય ત્યાં રાત્રિ આવવાની જ છે. જ્યારે રાત્રિ ગમન થાય પછી દિવસ પણ આવવાનો છે. અત્યારે કદાચ સુખ હોય તો પછી દુઃખ આવવાની આપણે તૈયારી જ રાખવી, અને દુઃખ અત્યારે આપણી પાસે હોય તો સમજી લેવું કે દુઃખ દૂર થવાનું છે ને સુખ આપણી પાસે આવવાનું જ છે. ભગવાન ક્યારેય કોઈને સુખી રાખતા નથી ને ભગવાન ક્યારેય કોઈને દુઃખી પણ રાખતા નથી. પોતપોતાના કર્મના અનુસારે ભગવાન સુખ દુઃખને આપે જ છે. ભક્તિ દેવીને આશ્વાસન આપતા કહે છે, તમે થોડીક ધીરજ રાખો. અને જેને પરમાત્માની ભક્તિ કરવી હોય એને તો રાંક થઈને રહેવું પડે. ભગવાનની ભક્તિ કરવામાં અહંકાર ન જોઈએ. અને દુઃખને સહન કર્યા વિના પરમાત્માની ભક્તિ પણ થતી નથી. ગંગા સતીએ બહુ સુંદર શબ્દો લખ્યા છે. ભક્તિ રે કરવી જેને રાંક થઈને રેવું પાનબાઈ, મેળવું અંતરનું અભિમાન રે. ભક્તિ રે કરવી જેને રાંક થઈને રેવું પાનબાઈ,
મેળવું અંતરનું અભિમાન રે. સદગુરુ ચરણોમાં શીશ નમાવીને, સદગુરુ ચરણોમાં શીશ નમાવીને, કર જોડી લાગવું પાય રે. ભક્તિ રે કરવી જેને, રાંક થઈને રેવું પાનભાઈ, મેળવું અંતરનું અભિમાન રે. જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વરણ વિકાર રે. જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વર્ણનો વિકાર રે. જાતિને ભ્રાંતિ નહીં, હરિ કેરા દેશ મારે. જાતિને ભ્રાંતિ નહીં, હરિ કેરા દેશ મારે. એવી રીતે રહેવું નિર્માન રે. ભક્તિ રે કરવી જેને, રાંક થઈને રેવું પાનવાય, મેળવું અંતરનું અભિમાન રે. મેળવું અંતરનું અભિમાન રે. મેળવું અંતરનું અભિમાન રે. ગંગા સતીના શબ્દો છે પાનબાઈ તરફ. સાસુ પોતાની વહુને આ ઉપદેશ આપે છે, જેને ભક્તિ કરવી હોય એને હંમેશા રાંક થઈને રહેવું. અને જીવનમાં ઘણા દુઃખો કર્મજન્ય હોય, અમુક ક્રિયાજન્ય હોય ને અમુક ઈશ્વરજન્ય હોય. કર્મજન્ય દુઃખ હોય ને એ અવશ્યમેવ ભોક્તવ્યમ, એ ભોગવવા જ પડે. જે કર્મ જેવું મનુષ્ય કરે તે કર્મનું ફળ એને ભોગવા વિના છુટકારો જ નથી. દશરથ મહારાજે શ્રવણને ભલે ભૂલથી પણ માર્યા, પણ એ કર્મનું ફળ તો એમને ભોગવવું જ પડ્યું. એ શ્રવણના માતા પિતાનો શ્રાપ. જેમ અમે અમારા પુત્રના વિયોગમાં અમારા પ્રાણ છોડીએ છીએ, તેમ તું પણ તમારા પુત્રના વિયોગમાં પ્રાણ છોડીશ. એક રીતે તમે જુઓ તો એ શ્રવણના અંધ માતા પિતાનો શ્રાપ પણ હતો અને વરદાન પણ હતું. દશરથ મહારાજના અત્યારે લગ્ન પણ નહોતા થયા, સંતાન પણ નહોતું. સંતાન થવાના અને લગ્નના તો આશીર્વાદ ભેગા મળી જ ગયા ને, કે તું પણ તારા પુત્રના વિયોગમાં મૃત્યુ પામીશ ને. થયું પણ એવું છે. એ કર્મજન્ય દુઃખ છે જે અવશ્યમેવ ભોગતવ્ય, મેં ભોગવવા જ પડે. અમુક ક્રિયાજન્ય દુઃખ હોય, આપણી કોઈ ભૂલ હોય તો એનું દુઃખ આવે. સીતાજીને લક્ષ્મણજીએ રેખા દોરી આપી, આ રેખાને ઓળંગતા નહીં, ઓળંગતો દુઃખ થશે. એ સીતાજીનું કોઈ કર્મ નથી એવું,
પણ એની ભૂલ ક્રિયામાં થઈ. વચન ન મનાણા, લક્ષ્મણજીના વચનને ઉલ્લંઘીને એ રેખાને ઓળંગીને ગયા તો દુઃખ આવ્યું. અને અમુક દુઃખ છે ને એ કર્મજન્ય ન હોય, ક્રિયાજન્મ ન હોય, પણ ઈશ્વરજન્ય હોય, ભગવાનથી આવેલું હોય ને એ દુઃખ મહાકઠિન હોય. એ કઈ ભૂકંપ નાખી દે, કઈ કોરોના નાખી દે, કઈ નક્કી ન હોય. એ બધા ઈશ્વરજન્ય દુઃખ છે. એમાં મનુષ્યનું કઈ ચાલે નહીં, એ ભોગવવા જ પડે. ધર્મ ભક્તિને, વસુદેવ દેવકીને આવેલા જે દુઃખો છે ને બધા ઈશ્વરજન્ય દુઃખ હતા, પરમાત્માએ આપેલા હતા. એના કોઈ એવા પૂર્વના કર્મ નહોતા કે કર્મને અનુસારે એને કારાગ્રહ ભોગવવું પડે. એ પરમાત્માની ઈચ્છાથી આવેલા દુઃખ હતા. ધર્મદેવે ભક્તિ દેવીને આશ્વાસન આપ્યું, છતાં પણ ધર્મદેવ સમજાવવા છતાં પણ ભક્તિ દેવીથી રેવાણુની રુદન થઈ આવ્યું, ઋષકું મુકાઈ ગયું. ધર્મદેવે આશ્વાસન આપતા કહ્યું કે હું હવે કંઈક ઉપાય કરું છું. પોતાના પિતાના વચનો યાદ આવ્યા કે જ્યારે જ્યારે કષ્ટ પડે ત્યારે હનુમાનજીને યાદ કરજો, આપણા કુળદેવ છે. ધર્મદેવ અયોધ્યા ગયા. હનુમાન ગઢીની અંદર એક પગે ઉભા રહીને ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કરું ફટ સ્વાહાય મંત્રનો જાપ કર્યો, સ્તોત્રનો પાઠ કરે. હનુમાનજીની પ્રાર્થના કરી અને હનુમાનજી પ્રસન્ન થયા. હનુમાનજીએ કહ્યું તમે વૃંદાવન જાઓ. દુર્વાસા મુનિના શ્રાપથી જે ઋષિ મુનિઓ ભારત વર્ષની અંદર પ્રગટ થયા છે, બધા ઋષિ મુનિઓ ત્યાં તમને મળશે. ભગવાન કૃષ્ણનું આરાધન કરજો, ભગવાન કૃષ્ણ તમને દર્શન દઈને તમારા દુઃખનું નિવારણ કરશે. આટલું કે હનુમાનજી અદ્રશ્ય થયા. ધર્મદેવ ભક્તિ દેવી કોઈને ખબર ન પડે તેમ વૃંદાવન જવા માટે નીકળ્યા. વૃંદાવનની અંદર છુપા વેશે પહોંચ્યા. આખા ભારત વર્ષમાંથી જ્યાં જ્યાં ઋષિ મુનિઓ દુર્વાસાના શ્રાપથી અવતરિત થયેલા હતા એ બધા વૃંદાવનની અંદર મળ્યા. મરીચાદિક મુનિઓ ફરતા ફરતા વૃંદાવન આવ્યા, ગોવર્ધનની પ્રદક્ષિણા કરી, અરસપરસ પોતાના જીવન વૃત્તાંતની વાતો કરી. બધાએ ભેગાથી નક્કી કર્યું કે આપણે અનુષ્ઠાન કરીએ, પરમાત્માનું આરાધન કરીએ, ભગવાન આપણી ઉપર કૃપા કરશે, આપણને દર્શન અવશ્ય દેશે. ફાગણવદી બીજને ગુરુવારે હસ્ત નક્ષત્રના યોગમાં વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો. ધર્મદેવે અષ્ટાક્ષર મંત્રના પુરુષ ચરણનો પ્રારંભ કર્યો. ભક્તિ દેવીએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદને વિશે રહેલ રાસ પંચાધ્યાયના પાઠનો શરૂઆત કરી. કેટલાક મુનિઓ શ્રીમદ ભગવદ ગીતાનો તો કેટલાક મુનિઓ વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરવા લાગ્યા. વિષ્ણુ શસ્ત્ર નામના સ્તોત્રનો કેટલાક પાઠ કરી, કેટલાક વિષ્ણુ ગાયત્રી, શ્રી નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમતી તન્નો વિષ્ણુ પ્રચોદયાત નામના મંત્રનું ઉચ્ચારણ કરે. નારાયણ કવચનો જાપ કેટલાક કરવા લાગ્યા. વિવિધ ઋષિઓ વિવિધ મંત્રોનું ઉચ્ચારણ કરીને પરમાત્માની આરાધના કરવા લાગ્યા. રાત્રિના સમયે બધા ભેગા થઈને ગીત ગોવિંદનો પાઠ કરે તે ભગવાન શ્રી કૃષ્ણનું સંકીર્તન કરે છે. એ પ્રમાણે આરાધના કરતા કરતા વૈશાખ સુધી મોહિની એકાદશીના પ્રાતઃ કાળે બ્રાહ્મ મુહૂર્તમાં શીતળ શાંત તેજની અંદર પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. બધા ઋષિ મુનિઓ અત્યંત આનંદિત થયા. ધર્મદેવ ભક્તિ દેવી મરીચ્યાદિકાદિક ઋષિ મુનિઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મદેવને ભક્તિ દેવીને આશ્વાસન આપતા કહ્યું, અહો અહમ ત્વમ પુત્રત્વમ દંપતિ પુત્રવયો. હું તમારે ત્યાં હે દંપતિ પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણએ આશ્વાસન આપતા કહ્યું કે તમારા સર્વ દુઃખોને હું હરીશ, અસુરોને મોહ પમાડીશ, તમે જરાય ચિંતા કરતા નહીં. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આ વાત ગુપ્ત રાખજો. જ્યાં સુધી મારું પ્રાગટ્ય ન થાય ને ત્યાં સુધી આ વાત કોઈને કહેતા નહીં. ભગવાન આટલું કહીને દ્રશ્ય થયા. ધર્મ ભક્તિ બધા ઋષિ મુનિઓ આ વાત કોઈને ન કહેવું આવું મનમાં નિશ્ચય કરીને પોતપોતાના સ્થાન તરફ જવા લાગ્યા. ધર્મદેવ અને ભક્તિ દેવી ત્યાંથી ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા પોતાના ઘર તરફ ગયા. માર્ગમાં જંગલ આવ્યું, ભૂલા પડ્યા. રાત્રિના સમયે અશ્વત્થામાનો યોગ થયો. અને અશ્વત્થામા સાધુના વેશની અંદર હતો.
ધર્મદેવના મનની અંદર થયું કે આપણને એક સંત મળ્યા, આપણે એને માર્ગ પૂછીએ. માર્ગ પૂછ્યો. અશ્વત્થામા એ સાધુના વેશમાં રહીને કહ્યું, તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જવું છે? ધર્મદેવે બધી ગણેલી ઘટનાની વાત કરી. ભોળા ભલા છે, ભગવાને ના કહી હતી, કોઈને આ વાત કહેતા નહીં, પણ ભૂલી ગયા, રહેવાનું નહીં. અશ્વત્થામાને કહ્યું, અમે વૃંદાવન ગયા હતા, અસુરોએ અમને ખૂબ પીડા આપી. કૃષ્ણ ભગવાનનું અમે આરાધન કર્યું, અમને પ્રગટ થઈને કહ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. કૃષ્ણનું નામ આવ્યું. અશ્વત્થામા ક્રોધાયમાન થયો. એ કાળિયો કપટી તમારે ત્યાં જન્મ ધારણ કરશે. એણે મારા મિત્રને દુર્યોધનને કપટ કરીને ભીમના હાથે મરાયો છે. એ મહાભારતના યુદ્ધમાં મારા પિતાને પણ મરાવ્યા છે. એ જો તમારે ત્યાં પુત્ર રૂપે અવતરિત થશે તો હું તમને શ્રાપ આપું છું કે હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરે અને શસ્ત્ર વિના અસુરોનો સંહાર નહીં થાય. આટલું કહીને અશ્વત્થામા જતો રહ્યો. ધર્મદેવ ભક્તિ માતા પુનઃ દુઃખી થયા. ગણપતિજીનું સ્મરણ કરવા લાગ્યા અને હનુમાનજીએ દર્શન દીધા. સ્મરણ કર્યું ગણપતિનું, હનુમાનજી પ્રગટ થયા. હનુમાનજીએ કહ્યું, તમે ચિંતા ન કરો, ભલે અશ્વત્થામાએ તમને શ્રાપ આપ્યો, પણ ભગવાન જ્યારે પ્રગટ થશે ને ત્યારે એનામાં અપાર સામર્થ્ય હશે, એને શસ્ત્રની કોઈ જરૂર નહીં પડે, શસ્ત્ર વિના જ સર્વ અસુરોનો સંહાર કરશે. આટલું આશ્વાસન આપી અને હનુમાનજી અદ્રશ્ય થયા. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ દેવી પુનઃ અયોધ્યા થઈને છપૈયા આવ્યા છે. અને છપૈયા જ્યારે પધાર્યા, ભગવાનનું દર્શન થયું હતું એટલે શત્રુ હતા ને એ બધા મિત્ર થઈ ગયા. સમય પછી સમય જતા ધર્મદેવે ભક્તિ દેવીને ઋતિકાળના 16મા દિવસે ગુરુવાર અને પુષ્ય નક્ષત્રમાં ભક્તિ દેવીના ઉદરમાં ગર્ભ આરોપિત કર્યું છે. એનાથી શોભાયમાન અંગવાળા ભક્તિ દેવી હવે માતા દેવહૂતિ સમાન પૃથ્વી ઉપર શોભવા લાગ્યા છે. જેના જીવનમાં, જેના ગર્ભમાં ભગવાન આવે પછી એની શોભા અત્યંત વૃદ્ધિ પામે છે. ભગવાન અથ જીવાનામ શ્રેયસે કરુણા નિધિ નર નારાયણ ઉદ્દેશ્યાત મૃત્યુમ સ્વીકૃતમ વિહેત એકમૂર્તિમ સ્વેન કૃત્વા દ્વિરૂપમ તે નિજેચ્છયા ધર્મસ્ય હૃદયાંભો આવિરાસી દશો નૃપ. ભગવાન પોતે સ્વયં ભક્તિ દેવીના ઉદરમાં આવ્યા. ભક્તિ દેવીની શોભા અત્યંત વૃદ્ધિ પામવા લાગી. ભગવાન જ્યારે આવે એટલે અસુરોને ઉપદ્રવ જાગે. અસુરોએ બધાએ ભેગા થઈ વિંધ્યવાસી દેવીની મંદિરમાં જઈ અને અનેક પશુઓને મારીને યજ્ઞ કર્યો. ન કરવાના કર્મો કર્યા, દારૂનું પાન કર્યું, વ્યભિચાર કર્યો. વિંધ્યવાસીની દેવી પ્રગટ થઈ અને અસુરોની ઉપર અત્યંત કોપાયમાન થઈને બધાને શ્રાપ આપ્યો, થોડા જ સમયની અંદર તમારા બધાનું નિકંદન નીકળી જવાનું છે. ભગવાન પ્રગટ થવાના છે અને એમના હાથે તમારા બધાનું મૃત્યુ થવાનું છે. સુરત મહર્ષિ પ્રતાપસિંહ મહારાજને કહે છે કે આ બાજુ ભક્તિ દેવીની શોભા અત્યંત વૃદ્ધિ પામવા લાગી છે. સમય પછી સમય જતા 10મો માસ પ્રાપ્ત થયો છે. શ્રી હરિના પ્રાગટ્ય સમયે ત્રિલોકીમાં આનંદ છવાયો છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રાદિક દેવતાઓ, દશે દિક્પાળો પોતપોતાની પત્નીઓની સાથે બેસી ધર્મદેવના ભુવન પ્રત્યે આવવા લાગ્યા છે. દિવ્ય તેજનું દર્શન થયું છે. પ્રાગટ્ય સમયે ભક્તિ દેવીના અંગમાંથી એક તેજનો શેરડો ફૂટ્યો છે, જે સંપૂર્ણ ઘરની અંદર વ્યાપ્ત થયો અને પછી સારી એ છપૈયા નગરીની અંદર ફેલાઈ ગયો. એ પ્રગટ સમયે દેવતાઓ આકાશ માર્ગે આવ્યા છે અને બધા દેવતાઓએ એક સાથે ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્તેજ તેજ પરમહંસે અસ્પૃષ્ટમ તમસે નમો માયા માયા પર પુરુષ સંચિતમ વપુષ. દેવતાઓએ સ્તુતિ કરી ભગવાનને કહ્યું કે ભગવાન તમે સર્વ સમર્થ છો, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, કાળ, માયા, અક્ષરે સર્વથી તમે પર છો. તમે ત્રિગુણાતીત છો, સર્વના ઐશ્વર્યનું ઐશ્વર્યવાન તમે છો. સર્વનું ઐશ્વર્ય તમારા થકી પ્રાપ્ત થાય છે. ધર્મદેવ અને ભક્તિ દેવીએ પણ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન ચતુર્ભુજ રૂપ ધારણ કરીને પ્રગટ થયા.
જય મુરલીધર અચ્યુતમ મુકુંદમ દયાંબુનિધે નિજ શરણાગતિ અખિલમ સમીપ્યનાથ પટવે. ભક્તિ દેવીએ બે હાથ જોડીને ભગવાનને કહ્યું, પ્રભુ તમે અમારે ત્યાં આ રૂપે નહીં પણ બાળકના રૂપની અંદર આવો ને અવતરિત થાઓ. સુરત મહર્ષિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ધર્મદેવીએ પરમાત્માના ચરણ કમળની સ્તુતિ કરી. પરમાત્માએ ધર્મદેવ અને ભક્તિ દેવીનો પૂર્વ જન્મ, એને દુર્વાસા ઋષિનો થયેલો શ્રાપ, એના થકી પડેલા કષ્ટ, વૃંદાવનમાં આપેલ વરદાનની સ્મૃતિ કરાવી બાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શ્રી હરિના બાળ સ્વરૂપના અંગો અંગનું વર્ણન સંવંત વિક્રમ સંવંત 1837 ચૈત્ર સુધી નવમીની પવિત્ર તિથિ વિરોધી નામનું સંવત્સર સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશ્યા હતા. સોહામણી વસંત ઋતુ હતી. સોમવાર ને પુષ્ય નક્ષત્ર હતું. સુકર્મ નામનો યોગ હતો. કૌલવ નામનું કરણ હતું. વૃશ્ચિક નામના લગ્નમાં બૃહસ્પતિની સાથે શનિનો યોગ પ્રાપ્ત થયો હતો. શુક્ર પોતાના ઉચ્ચ સ્થાન મીન રાશિને પ્રાપ્ત થયો હતો. ચંદ્ર કર્ક રાશિને પામ્યો હતો. રાહુ જન્મ લગ્નથી છઠ્ઠા રિપુ સ્થાનને પ્રાપ્ત થયો હતો. બુધ જન્મથી પાંચમા બુદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયો હતો. ભૌમ જન્મથી બીજા ઘન સ્થાનને પ્રાપ્ત થયો હતો. સૂર્ય પાંચમા સુત સ્થાનને પામ્યો હતો. આવા સુંદર શુભ સમયે વિશે શ્રી હરિનું રાત્રિના 10:10 પ્રાગટ્ય થયું છે. ભગવાનનું એ પ્રાગટ્ય થયું. સર્વ લોકોને અત્યંત આનંદ થયો. ધરતી સ્વર્ગલોકના બધા દેવતાઓ અત્યંત પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ગાંધર્વો દ્વારા ગુણગાન ગવાવા લાગ્યા. ઉર્વશી આદિ તપસ્રાઓ દ્વારા નૃત્ય થવા લાગ્યું. સત્પુરુષોના મન નિર્મળ થયા. એ સમયે નારીઓએ વધાય કરીને મંગલ ગાન કર્યું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બાલ ઘનશ્યામ મહારાજની જય. હે પ્રગટા છે પ્યારો ધર્મ દુલારો. પ્રગટ્યા છે પ્યારો ધર્મ દુલારો. હરિ અમારો ધામ છપૈયે. સૌથી ન્યારો સુખ દેનારો દુઃખ લેનારો ધામ છપૈયે. સહુ અવતારો એ ધરનારો. સહુ અવતારો એ ધરનારો સર્વાધારો ધામ છપૈયે. કીર્તનનો પ્યારો પ્રાણ અમારો પ્રેમ દેનારો ધામ છપૈયે. પ્રેમ દેનારો ધામ છપૈયે. પ્રેમ દેનારો ધામ છપૈયે. બોલો. હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ. હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. આવો બધા આવો, નાચો. ચાલુ રાખ. ચોકલેટ આપો. હાથી દિયો ઘોડા દિયો રે દિયો પાલકી. हाथी दियो घोड़ा दियो रे दियो पालक. ओ सबको आनंद भयो जय बोलो घनश्याम. ओ सबको आनंद भयो जय बोलो घनश्याम. हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की. धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की. જેને રાસ રમવો આવી જજો.
हे नारद जी नी वीणा बोले जय बोलो घनश्याम की, नारद जी की वीणा बोले जय बोलो घनश्याम। हो शिव जी नु डमरू बोले जय बोलो घनश्याम की, शिव जी नु डमरू बोले जय बोलो घनश्याम की। हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की, धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। धर्म देवे दान दिया जय बोलो घनश्याम की, ओ धर्म देवे दान दिया जय बोलो घनश्याम की। हो वस्त्र दिया हार दिया जय बोलो घनश्याम की, हो वस्त्र दिया हार दिया जय बोलो घनश्याम की। धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की, धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। गरीबों के प्राणपति जय बोलो घनश्याम की, अरे गरीबों के प्राणपति जय बोलो घनश्याम की। दीनों के दानपति जय बोलो घनश्याम की, दीनों के दानपति जय बोलो घनश्याम की। हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की, धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की। ओ वालार मजम करता कान मारे घेरे आवो ने, वालार मजम करता कान मारे घेरे आवो ने। मारा पूरा करवा कोड ए मारा पूरा करवा कोड, हसीने बोलावो ने वाला रम जम करता कान मारे घेरे आवो ने। मन लई जाने तारी संगात, तारा विना गमतो નથી। શ્રીજી લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતો નથી। રોજ આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતો નથી। મને લઈ जा લઈ जा લઈ जा ને લઈ जा લઈ जाने તારી સંગાત, તારા વિના ગમતો નથી।
सुनो दरबार गढ़ ने सुनाए ओरड़ा सुना गेला नो घाट सुनो दरबार गढ़ ने सुनाए गरड़ा सुना गेला न घाट रे सुना लागे लिंब तरुना झाड़ सुना लागे लिंब तरुना झाड़ श्रीजी तारा विना गमतो नथी श्रीजी लई जाने तारी संगात तारा विना गमतो नथी स्वामी नारायण लई जाओ तमारी साथ तमारा विना गमशे नहीं। जीवन जी हो जीवन जी नहीं रे जवा दऊ आज वन मा रात लड़ी रो कुरे जीवन जी हो जीवन जी नहीं रे जवा दऊ आज वन मा रात लड़ी रो कुरे के तारी नथड़ी नो शणगार मारा रुदिया मारा कुरे के तारी नथड़ी नो शणगार मारा रुदिया मारा कुरे के मारा प्रीतम नी प्रीतमा गेलो थयो के मारा प्रीतम नी प्रीतमा हो गेलो थयो अब हरि कृष्ण मारी पासे वेलो अब हरि कृष्ण मारी पासे वेलो मारा प्रीतम नी प्रीतमा हो गेलो थयो मारा प्रीतम नी प्रीतमा गेलो थयो अब हरि कृष्ण मारी पासे वेलो अब हरि कृष्ण मारी पासे वेलो पंचाड़ा मारा शर में श्री हरि सौ साथे झूमे आँखों गाम जोने मावानी संगाथे पंचाड़ा मारा शर में श्री हरि सौ साथे झूमे आँखों गाम जोने मावानी संगाथे वालानी मधुर मुस्कान जोई खिली जाए चित जेम चांद ने चकोरू रस केरी रम जट माहे युबान भूली जाए चित जेम चांद ने चकोरू तारा रूप ना मंदिर नो पुजारी थयो तारी सुंदर याभानो बंधाणी थयो अब हरि कृष्ण मारी पासे वेलो अब हरि कृष्ण मारी पासे वेलो के मारा प्रीतम नी प्रीतमा गेलो थयो के मारा प्रीतम नी प्रीतमा गेलो थयो अब हरि कृष्ण मारी पासे वेलो अब हरि कृष्ण मारी पासे वेलो।
तारे चटक रंगीलो छेड़लो अलबेला रे तारे चटक रंगीलो छेड़लो रे अलबेला रे काई नवल कसुंबी पाग ओ काई नवल कसुंबी पाग रंगना रे लारे तारे चटक रंगीलो छेड़लो अलबेला रे। शिरे अजब कलंगी शोभती अलवेला रे शिरे अजब कलंगी शोभती अलवेला रे ए हे देखड बड बाग लाग पोत सरस नवल पा देखड बड़ बाग लाग पोत सरस नवल पाग अंतर अनुराग जाग छबियताग बारे अति विशाल तिलक बाल निर्खत जन हो निहाल उन्नत तल लेख जाग काल व्याध हारी विलसित भृगुश्याम वंक चिंचित उर्जाक श्रंग मृग मर बर बीक पंक अंक भ्रमर ज्ञानी जय जय घन श्याम श्याम अम्बुज उद क्रुदयुदाम सुंदर सुखदाम नाम सावरे गुमानी सुंदर सुखदाम नाम सावरे गुमान हैरा मारा ख्याला हैरा मारा ख्याला रंगना रे लारे तारे चटक रंगीलो छेलड़ो अलबेला रे तारे चटक रंगीलो छेड़लो अलबेला रे। वालम तमे मारा काळजा केरा कटका वालम तमे मारा काळजा केरा कटका सुता उठता याद आवे तमारा या लटका सुता उठता याद आवे तमारा या लटका वालम तमे मारा काळजा केरा कटका वालम तमे मारा काळजा केरा कटका सुता उठता याद आवे तमारा या लटका सुता उठता याद आवे तमारा या लट हो नासिका छे एवी जाणे नमणी नागर वेल जमणा गालमा दिल जोई मारी छूटी जगत जेल हो नासिका छे एवी जाणे नमणी नागर वेल जमणा गालमा दिल जोई मारी छूटी जगत जेल मीठू मीठू हसवू जोवा नेण मारा अटक्या
મીઠું મીઠું હસવું જોવા નૈનો મારા અટક્યા સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે પીપલાણાનો નાથ મારો ઘનશ્યામ મહારાજ છે એણે મને માયા લગાડી રે ભૂલી જવાય ના ને વિસરી જવાય ના ભૂલી જવાય ના વિસરી જવાય ના હો પીપલાણાના નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય વાલા ઘનશ્યામ તારું મુખડું રે કે ભૂલી જવાય પીળા પીતાંબર ને કેસરિયા વાગા પીળા પીતાંબર ને કેસરિયા વાગા અધર ઉપર મોરલીને લાગો રૂપાડા અધર ઉપર મોરલીને લાગો રૂપાડા પાઘડીમાં એ પાઘડીમાં ખોસેલું પૂમકુરે કે ભૂલી જવાય વાલા ઘનશ્યામ તારું મુખડું રે કે ભૂલી જવાય હાલ ચીક હાલ તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી હે તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી હો તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી કાંઈ કાવર મુજને કીધું રે મીઠડા બોલાજી હે કાંઈ કામડ મુજને કીધું રે મીઠડા બોલાજી તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી હે જુઓ રે જુઓ નાચે છે દેવો જુઓ રે જુઓ નાચે છે દેવો આનંદ કેવો ધર્મ ને ધામ લાભ નખુઓ અવસર આવો લઈને લાવો ધર્મ ને ધામ લાજ હટાવો હેતથી ગાવો આનંદ મનાવો ધર્મ ને ધામ નાનકે આવો રાસ રચાવો સુખિયા થાવો ધર્મ ને ધામ તમે સુખિયા થાવો ધર્મ ને ધામ તમે સુખિયા થાવો ધર્મ ને ધામ બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય
ओम जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहु नामी चरण सरोज तमारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराती चरणे शीश धराती दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुड़तनु धारी प्रभु द्विज कुड़तनु धारी पामर पतित उतारा पामर पतित उतारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काळ कर्मथी छूटी काळ कर्मथी छूटी कुटुंब सहित तरसे अवसर करुणानिधि करुणा भोगी दे वाले करुणा भोगी दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सीधी ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी ओम यानि कानि च पापानि जन्मान्तकृतानि च स्थानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे देवाभिदेववन्दनम् आत्मरक्षार्थे आत्माभिवन्दनम् बोलो स्वामीनारायण भगवाननी जय।